જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વામી વિવેકાનંદની જીવન કહાની જાણીશું. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે સિમલા-પાલીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તામાં હાઈકોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વીરેશ્વર શિવની આરાધના કરતા હતા. જાણવા મળ્યા મુજબ તેણીએ એક સ્વપ્ન આવ્યું હતું, જેમાં તેમને એવું દેખાયું હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે. તેમના માતા પિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી. પિતાએ તેમના બૌદ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતા અને તેઓ કોઈ પણ વાતને બૌદ્ધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇનકાર કરતા. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો. નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો, પરંતુ પછી તેઓ સન 1871માં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન 1879માં તેમણે પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સાહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ, ઉપનિષદો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રીય સંગીતમાં, ગાયકી, વાદ્ય એમ બંનેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે ખૂબ જ યુવાન હતા ત્યારે પણ તેમની પાંખડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારિત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો. નરેન્દ્રનાથની માતાએ તેમના આધ્યાત્મિક વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા. આ મુજબ હતું: તમારા સમગ્ર જીવનમાં પવિત્ર રહો, તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો. પરમ શાંત બનો, પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠણ બનાવી દો. જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા. કહેવાય છે કે તેમને ઊંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાતો હતો અને તેમને ધ્યાન દરમિયાન બુદ્ધના દર્શન થતા હતા. નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા સાથે પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટિશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધું હતું. તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપિયન રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સન 1881માં તેમણે લલિત કલાની પરીક્ષા પાસ કરી હતી અને સન 1884માં તેમણે વિનયન સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી. બાળપણથી જ તેઓએ આધ્યાત્મિક ઈશ્વરાનુભૂતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમ, ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમને પર તે સમયે મહત્વની સામાજિક ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી. તેમને શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યું. બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનના માનતો, મૂર્તિ પૂજાને નકારતો અને સામાજિક આર્થિક સુધારાને સમર્પિત હતો. તેઓ બ્રહ્મો સમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિશે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા. રામકૃષ્ણની સાથે નવેમ્બર 1881માં રામકૃષ્ણ પરમહંસ સાથે તેમની મુલાકાત તેમની જિંદગીનો ક્રાંતિકાળ પુરવાર થઈ રહી. નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા, તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા. રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના 5 વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન, મૂંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિપક્વ યુવાનમાં પરિવર્તન થયું જે ઈશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. આ સમય દરમિયાન નરેન્દ્રે રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા. વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવ જાતિની સેવા
સેવા એ ઈશ્વરની સૌથી અસરકારક સેવા છે. સ્વામી વિવેકાનંદના વિચારોની અનેક વિદ્વાનો અને પ્રખ્યાત વિચારકોએ પ્રશંસા કરી હતી. તેમના પ્રવાસો, સળંગ વક્તવ્યો, અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સંસ્થાનો ભોગ લીધો. તેઓ અમસ્થા, ડાયાબિટીસ અને અન્ય શારીરિક બીમારીઓથી પીડાતા હતા. જુલાઈ 4, 1902 ના રોજ ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે આ એક મહાસમાધિ હતી. વિલક્ષણ અને વિચક્ષણ વ્યક્તિ ધરાવતા સ્વામી વિવેકાનંદ 19મી સદીના ક્રાંતિકારી આધ્યાત્મિક પુરુષ હતા. નરેન્દ્રનાથ વહેમના ન માનતા, કોઈથી ડરતા નહીં, વ્યાયામ પ્રત્યે એમની રુચિ હતી. 1877માં પિતાએ મધ્યપ્રદેશના રાયપુરમાં નિવાસ કર્યો ત્યારે પિતાથી વિશેષ પરિચિત થયા અને પિતા પણ પુત્રની બુદ્ધિથી વાકેફ થયા. એ ઉમદા પિતાએ નરેન્દ્રનાથનું ઘડતર કર્યું. વળી પિતા કોલકાતા પાછા આવ્યા ત્યાં એમણે અંગ્રેજી, બંગાળી સાહિત્યનું વાંચન કર્યું અને ઇતિહાસના પુસ્તકોનો અભ્યાસ કર્યો. 1879માં પ્રવેશિક પરીક્ષા પાસ કરી નરેન્દ્રનાથે યુવાનીમાં પ્રવેશ કર્યો. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા. પ્રેસિડેન્સી કોલેજમાં દાખલ થયા. 1 વર્ષ પછી સ્કોટિશ જનરલ મિશનરી બોર્ડે સ્થાપેલી સંસ્થામાં જોડાયા. હાલ એ સંસ્થા સ્કોટિશ ચર્ચ કોલેજ તરીકે ઓળખાય છે. પ્રવેશિક પરીક્ષાની એમની તૈયારી ખૂબ હતી. રાત દિવસ વાંચતા રહ્યા. તેને ત્યારે પણ આધ્યાત્મિક વૃત્તિ જાગેલી. એથી ધ્યાનમાં બેસતા આ પરિશ્રમથી એમની તબિયત લથડી. આ હાથી હવાફેર અર્થે ગયા જવાનું બન્યું. 1881માં ફર્સ્ટ આર્ટ્સની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. એ જ વર્ષે નવેમ્બર માસમાં શ્રી રામકૃષ્ણ પરમહંસને મળવાનું થયેલું. એમની પહેલી મુલાકાત હતી. શ્રી રામકૃષ્ણ પરમહંસની મુલાકાત પૂર્વે એમને વિશેષ પ્રો. વિલિયમ હેસ્ટ્રી પાસેથી જાણવાનું હતું. નરેન્દ્રનાથ અનેકવિધ પ્રવૃત્તિ કરતા રહેતા. ભણવાની સાથે સંગીતમાં પણ રુચિ થઈ એટલે અહમદ ખાન અને વેણુગુપ્ત પાસે સંગીતની રીતસરની તાલીમ લીધી. કોલેજ કાળ દરમિયાન પશ્ચિમના ન્યાયશાસ્ત્રોનો અભ્યાસ નરેન્દ્રનાથે કર્યો હતો. એ જ રીતે તત્વજ્ઞાન અને ઇતિહાસનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. એમની અભ્યાસ નિષ્ઠાની કોલેજના અધ્યાપકો પ્રભાવિત થયા હતા અને એમની શક્તિથી વાકેફ થયા હતા. વળી એમનામાં આદર્શ અને વ્યવહારનો સુભંગ સમન્વય હતો. એમના સહપાઠીઓએ એ આદર પામેલા. અભ્યાસ સાથે એ યુગના પ્રશ્નો એમણે સક્રિય રસ દાખવ્યો હતો. એ બ્રહ્મ સમાજમાં જોડાયા હતા. કેશવચંદ્ર એમાં અગ્રણી હતા. એમનું વ્યક્તિત્વ સહુ યુવાનોને આકર્ષક હતું. બ્રહ્મ સમાજમાં ફાટફૂટ થતા પંડિત શિવનાથ શાસ્ત્રી અને વિજયકૃષ્ણ ગોસ્વામીની આગેવાની હેઠળ સાધારણ બ્રહ્મ સમાજની સ્થાપના થઈ ત્યારે નરેન્દ્રનાથ એમાં જોડાયા હતા. એ સાથે આધ્યાત્મિક અનુભવની ઝંખના પ્રબળ બનવા લાગી હતી. એથી બ્રહ્મ સમાજની પ્રવૃત્તિથી ધીમે ધીમે અલગ પડવા લાગી. ઈશ્વર દર્શનની ઈચ્છા તીવ્ર બનવા માંડી. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને મળ્યા, પરંતુ સંતોષકારક ઉત્તર ન મળ્યો. ત્યારે એમને શ્રી રામકૃષ્ણ પરમહંસનું સ્મરણ થયું. નરેન્દ્રનાથે શ્રી દક્ષિણેશ્વર જવાનો નિર્ણય કર્યો અને ત્યાં પહોંચે. શ્રી રામકૃષ્ણ પરમહંસને સંશયવાદી નરેન્દ્રનાથમાં અપાર આસ્થા હતી. પોતાની અનુભૂતિ ઝીલનારની એમની શોધ નરેન્દ્રનાથમાં પૂર્ણ થઈ દેખાતી હતી. નરેન્દ્રનાથે પણ એમના તેજોમય સાનિધ્યમાં આધ્યાત્મિક વિકાસના માર્ગે ગતિ પ્રારંભી. આથી નરેન્દ્રનાથની આત્મશ્રદ્ધા, સત્યનિષ્ઠા અને આધ્યાત્મિકતામાં વૃદ્ધિ થઈ. શિષ્ય નરેન્દ્રનાથે ગુરુના ચરણે રહી એમનો સંદેશ વિશ્વને પહોંચાડ્યો. નરેન્દ્રનાથનો શ્રી રામકૃષ્ણ સાથેનો સત્સંગ પાંગર્ય. તે પૂર્વ એમનું વ્યક્તિત્વ ઘડાઈ ચૂક્યું હતું. પૂર્વના બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીને એ સમૃદ્ધ બન્યા હતા, તો પશ્ચિમના શાસ્ત્રોનું એમના જ્ઞાન ખૂબ ઊંડું હતું. આ તે ઉત્તરવયની ઘટના હતી. 1884માં સ્નાતક થયા એ પછી તરત એમના પિતાનું અવસાન થયું. પિતાની ઈચ્છા નરેન્દ્રનાથને LLB થઈને તારાશાસ્ત્રી બને તેવી હતી. તેમણે એ અભ્યાસ પ્રારંભ્યો, પણ પિતાના અવસાનથી કુટુંબ આર્થિક રીતે સંકળામણમાં આવી ગયું હતું. વળી કૌટુંબિક પરિસ્થિતિ વણસતા આર્થિક મુશ્કેલી વધી. જીવન નિર્વાહ ચલાવવાનું કપરું બન્યું. નરેન્દ્રનાથ શિક્ષક બન્યા. વકીલને ત્યાં નોકરી કરી. અનુવાદ કરીને આજીવિકા મેળવી, પરંતુ આપત્તિઓમાં વૃદ્ધિ જ થતી રહી. એમણે એ પરિસ્થિતિનું વર્ણન આમ કર્યું છે: પિતાના અવસાનનો શોખ હજી ઉતર્યો ન હતો ત્યાં જ નોકરીની શોધમાં આથડવામાં મારા ઉપર આવી પડ્યું. હાથમાં અરજી લઈને ધોમ ધખતા તપમાં જમ્યા વગર
ઉઘાડે પડે હું એક ઓફિસથી બીજી ઓફિસે ધક્કા ખાતો. કેટલીક વાર મારા દુઃખ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા એક બે મિત્રો મારી સાથે હોય, પરંતુ દરેક સ્થળેથી મને જકારો જ મળતો. વિપત્તિના વમળમાં અટવાયા છતાં ઈશ્વરના અસ્તિત્વ વિશે, એની કરુણ વિશે એમણે શ્રદ્ધા ગુમાવી નહોતી. એ દરમિયાન નરેન્દ્રનાથ વિશે સાચી ખોટી વાતો શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે પહોંચી હતી. અલબત્ત એમણે જરાય શંકા નહોતી જન્મી. અપ્રાકાળમાં નરેન્દ્રનાથ ગુરુ પાસે ગયેલા, જ્યારે જે અનુભૂતિ થયેલી એમના જીવનનો વળાંક હતો. નરેન્દ્રનાથ દક્ષિણેશ્વર ગયા અને શ્રી રામકૃષ્ણની છાયામાં એમને આધ્યાત્મિક વ્યક્તિત્વની ગતિને વેગ મળ્યો. એ આધ્યાત્મિક પ્રગતિના પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે શ્રી રામકૃષ્ણનું સ્વાસ્થ્ય બગડતું જતું હતું. એમણે કોલકાતાથી બહાર સાત વાતરમાં લઈ જવાનું ગોઠવાયું ત્યારે મઠની અવિધિસર સ્થાપના થઈ ચૂકી હતી. કાશીપુરમાં બંગલો ભાડે રાખ્યો અને 1885 11 ડિસેમ્બર એમને નવા મકાનમાં લઈ જવામાં આવ્યા. એ એમના જીવનનો આખરી તબક્કો હતો. નરેન્દ્રનાથ ત્યારે સતત સાથે રહેતા હતા. 1886ની 16 ઓગસ્ટે શ્રી રામકૃષ્ણ જીવન લીલા સંકેલી લીધી. એમની ચીર વિદાય પછી નરેન્દ્રનાથ અને અન્ય શિષ્યો થોડા દિવસ કાશીપુરમાં રહ્યા. ત્યાંથી વરાહનગરમાં રહેવા લાગે. 1886 થી 1892ના 6 વર્ષ રામકૃષ્ણ મઠ વરાહનગર ખાતે રહ્યો હતો. ત્યાંથી આલમબજારમાં ખસેડવામાં આવ્યો. ત્યારબાદ મઠ બેલપુરના ગંગા કિનારે લીલાંબર મુખર્જીના બાગમાં આવ્યો. પછી બેલુરમાં જ મઠની સ્થાપના થઈ. વરાહનગર મઠમાં જે યુવકોએ વિધિપૂર્વક વિરહાજોમ કર્યો એમાં નરેન્દ્રનાથ પણ એક હતા. હવે એમણે પૂર્વજીવનના સંબંધો અને સંસારી નામ ત્યાગીને સંન્યાસીના નામો ધારણ કર્યા. નરેન્દ્રનાથે ત્યારે વિવેકાનંદ નામ ધારણ કરેલું. પરિવારજક કાળમાં એક વિવિદિશાનંદ અને સચ્ચિદાનંદ તરીકે ઓળખાતા હતા. વિવેકાનંદ બન્યા પછી તેમણે પરિવારજક જીવનનો પ્રારંભ કર્યો અને ભારતનું ભ્રમણ કર્યું. પહેલા ઉત્તર ભારતના તીર્થોમાં ફર્યા, પછી હિમાલયમાં પરિભ્રમણ કર્યું. ત્યાંથી દિલ્હી અને રાજપૂતાન ગયા. ગુજરાત અને મહારાષ્ટ્રની યાત્રા કરી. ત્યાંથી દક્ષિણ ભારતમાં કન્યાકુમારી પહોંચ્યા. ભારત વર્ષની યાત્રા દરમિયાન એમણે અમેરિકા જવાનું વિચાર્યું હતું. તે પાછળનો આશય હતો દ્રવ્ય કમાવાનો અને તે દ્વારા ભારતની નવરચના કરવાનો. દુઃખી દેશ બાંધવોના દુઃખ નિવારણ માટે એમણે દેશશક્તિમાં સંન્યાસ જોયો અને સંન્યાસમાં દેશભક્તિ જોઈ. કન્યાકુમારીના સાગર કાંઠે જે શિલા રોક પર વિવેકાનંદે આ દર્શન થયું તે શિલા આજે વિવેકાનંદ રોક તરીકે ઓળખાય છે. ઈસવીસન 1888 થી શરૂ થયેલું વિવેકાનંદનું પરિભ્રમણ 1892 સુધી ચાલુ રહ્યું. અલબત્ત આ પરિભ્રમણનો કડીબ્રંથ ઇતિહાસ મળતો નથી. જોકે એમણે અસલ ભારતનું દર્શન થયું એટલે ચોક્કસ કન્યાકુમારીથી એ પદુચેરી ગયેલા. ત્યાંથી પાછા ફરતા અનેક સ્થળે એમણે વ્યાખ્યાન આપતા હતા. એમાંનું એક વ્યાખ્યાન હતું માય મિશન ટુ ધ વેસ્ટ, પશ્ચિમમાં મારું કાર્ય. એમણે અમેરિકા જવાનું મનોમન નક્કી કરી નાખ્યું હતું. હૈદરાબાદથી ચેન્નઈ, મદ્રાસ અને ત્યાંથી રાજસ્થાનના જયપુર થઈને મુંબઈ ગયા. 31 મે 1893માં P&O કંપનીની સ્ટીમર પેનિન્સ્યુલરમાં અમેરિકા જવા રવાના થયા. ત્યાં જવાનો એમનો ચોક્કસ હેતુ હતો વેદાંત જ્ઞાનનો પ્રચાર અને ભારત માટે આર્થિક સહાય મેળવવી અને એમનો હેતુ હતો. વિવેકાનંદ કોલંબોથી હોંગકોંગ થઈને જાપાનથી શિકાગો પહોંચ્યા. શિકાગોમાં એ મિસિસ હેલને ત્યાં રહ્યા હતા. શિકાગોમાં ભરાનારી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવાનો એમને આશય હતો. 1893ની 11 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ધર્મ પરિષદનું વિધિપૂર્વક ઉદ્ઘાટન થયું હતું. સાંજની સભામાં વિવેકાનંદે ટૂંકું વ્યાખ્યાન આપ્યું. એમણે કરેલું સંબોધન બહેનો અને ભાઈઓ સૌને આકર્ષી ગયું અને સભાને તાળીઓ ગડગડાથી એમના શબ્દો વધાવી લીધા. એ વ્યાખ્યાનમાં એમણે કહેલું, મને ગર્વ થાય છે કે હું એક એવા રાષ્ટ્રનું પ્રતિનિધિ છું કે જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશના લોકોને આશ્રય આપ્યો છે. વિવેકાનંદના વ્યાખ્યાનમાં હૃદયને સ્પર્શી સચ્ચાઈ અને દ્રષ્ટિબિંદુની વિશાળતાએ સભા મુગ્ધ થઈ અને સ્વામી વિવેકાનંદ છવાઈ ગયા. એ પરિસ્થિતિમાં એમણે પછી હિન્દુ ધર્મ વિશે વ્યાખ્યાન આપેલા, જેનાથી એમની ખ્યાતિ વિશ્વમાં થઈ. ત્યારે એમણે સભાને અમૃતના સંતાનો એવું સંબોધન કહ્યું હતું. એ ધર્મ પરિસ્થિતિમાં એમણે ભારત વર્ષના ધર્મની તાત્કાલિક જરૂર નથી અને બૌદ્ધ ધર્મ એટલે હિન્દુ ધર્મની પૂર્તિ એ અન્ય બે વ્યાખ્યાનો આપ્યા હતા.
એમના વક્તવ્યથી સૌ પ્રભાવિત થયેલા અને ધી યુનિકોર્ન હેરોલેન્ડમાં લખાયું હતું કે સ્વામી વિવેકાનંદના વિશ્વ ધર્મ પરિષદની સૌથી મહાન વ્યક્તિ છે. એમાં શંકા નથી. એમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી એમ લાગે છે કે આવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ કેટલું મૂર્ખાઈ ભર્યું છે. એમના વિચારોથી એ પૂર્વના સંદેશાવાહક મહાપુરુષ સ્વરૂપે ઓળખાયા. એમણે અમેરિકામાં અનેક વ્યાખ્યાનો આપીને હિન્દુ ધર્મની ભવ્યતા ઉજાગર કરી. ભારતમાં એમના કાર્યને અંજલિ આપવા માટે કોલકાતામાં સભાનું આયોજન થયું હતું. સ્વામીજી ભારતમાં લોકોના હૃદયમાં વસી ગયા. શિકાગોમાં 2 માસ રહ્યા. ન્યુયોર્ક અને બોસ્ટનમાં પણ એમનું પોતાનું વેદાંત પ્રચારનું કાર્ય કર્યું. ત્યાંથી ઇંગ્લેન્ડ ગયા, ત્યાં 3 માસ વસવાટ કર્યો. સ્વામીજીના અંગત સચિવ તરીકે ગુડવિન હતા. એમનું અકાળે અવસાન થયું હતું. ઇંગ્લેન્ડથી અમેરિકા અને અમેરિકાથી પાછા 1896માં ઇંગ્લેન્ડના પ્રવાસ કર્યો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યાપક વિલિયમ જેમ્સ એમને ગુરુ કહેતા. એમણે એમના પુસ્તકમાં સ્વામીજીને આદર્શ વેદાંતી તરીકે ઓળખાવ્યા હતા. યુરોપના પ્રવાસમાં એને ઠેર ઠેર વ્યાખ્યાનો આપીને હિન્દુ ધર્મના પ્રચારનું કાર્ય કર્યું. 1896ના અંતમાં યુરોપથી ભારત આવ્યા. વચ્ચેના દેશોનો પ્રવાસ એમણે કર્યો હતો. ઈસવીસન 1897ના ફેબ્રુઆરી માસમાં સ્વામીજી ચેન્નઈ સ્ટેશને પહોંચ્યા. ત્યારે અપૂર્વ ઉત્સાહ સાથે એમનું સ્વાગત થયું હતું. સ્વામીજી ચેન્નઈમાં 9 દિવસ રહ્યા. ત્યાં એમનું માનપત્ર આપીને સન્માન કરાયું હતું. તેમણે ત્યાં વ્યાખ્યાનો આપતા હતા. ચેન્નઈથી 15 ફેબ્રુઆરી સ્ટીમર દ્વારા કોલકાતા ગયા. કોલકાતામાં પણ તેમનું ભાવભીનું સ્વાગત થયું હતું. બંગાળમાં એમણે પોતાનું દ્રષ્ટિબિંદુ અનેક વ્યાખ્યાનોમાં સમજાવ્યું. સતત કામના લીધે એમનું સ્વાસ્થ્ય પણ કથળ્યું હતું. 1899માં બેલુર મઠની સ્થાપના અને 1901માં ટ્રસ્ટની રચના કરી સંચાલન ટ્રસ્ટી મંડળને સોંપ્યું. પછી તે રામકૃષ્ણ મિશન અલગ પડાયું. એ વચ્ચે એમણે ઉત્તર ભારતમાં પ્રવાસ કર્યો હતો. કાશ્મીર પણ ગયા. પછી કોલકાતા પાછા ફર્યા. ભગિની નિવેદિતાએ વિવેકાનંદ પાસેથી બ્રહ્મચર્યની દીક્ષા લીધી હતી. મિસ માર્ગરેટમાંથી એ ભગિની નિવેદિતા બન્યા. સ્વામીજી બેલુર મઠના શિષ્યોને તાલીમ આપી હતી. મઠનું મુખપત્ર ઉદ્બોધન પ્રારંભ્યું હતું. અમેરિકાની બીજી વાર મુલાકાત કરી યુરોપ ગયા. 1801માં પુનઃ બેલુર મઠમાં આવ્યા અને પ્રવૃત્તિઓનો ભાર તળે તેમની તબિયત બગડી. છતાં સક્રિયતા ઘટી નહીં. શિષ્યો વચ્ચે રહ્યા. શાસ્ત્રનું અધ્યાપન કર્યું. આ જીવન કર્મમાં મગ્ન સ્વામી વિવેકાનંદનું 4 જુલાઈ 1902ના રોજ અવસાન થયું હતું. ત્યારે તેમની વય 39 વર્ષ 5 માસ અને 24 દિવસ હતી. ભૌતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિકમાંનો સમન્વય સાધવો એ એમનો આદર્શ હતો. મનુષ્ય જાતિના કલ્યાણ એ એમનું ધ્યેય રહ્યું હતું. એ ઈશ્વરના દૂત હતા અને તેમનું સૂત્ર હતું ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાધિનો બોધ હતો. સ્વામી વિવેકાનંદના એવા ઘણા પ્રસંગ છે જેમાં જીવન પ્રબંધન સૂત્રો જોવા મળે છે. આ સૂત્રો જીવનમાં ઉતારી લેવામાં આવે તો ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. ઘણા લોકો મહેનત તો બહુ કરે છે છતાં સફળતા મેળવી શકતા નથી. આ સંબંધમાં સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ ખૂબ જ પ્રચલિત છે. જાણો આ પ્રસંગ વિશે. એક દિવસ સ્વામી વિવેકાનંદના આશ્રમમાં એક યુવાન આવ્યો. તે ખૂબ જ દુઃખી લાગી રહ્યો હતો. તેણે સ્વામીજીના પગમાં પડીને કહ્યું, હું જીવનમાં ખૂબ જ દુઃખી છું. મહેનત તો ખૂબ કરું છું છતાં ક્યારેય સફળ થઈ શકતો નથી. તેણે વિવેકાનંદજીને પૂછ્યું કે ભગવાન મને આવું નસીબ કેમ આપ્યું છે? હું ભણ્યો છું અને મહેનત પણ બહુ કરું છું છતાં સફળ થઈ શકતો નથી. સ્વામીજી તેની મુશ્કેલી સમજી ગયા. એમણે સમયે સ્વામીજી પાસે એક પાળેલો કૂતરો હતો. એમણે એક વ્યક્તિને કહ્યું, જા આ કૂતરાને થોડો ફેરવી લાવ, ત્યારબાદ તારા સવાલનો જવાબ આપું. આ સાંભળીને યુવાને આશ્ચર્ય થયું, છતાં કૂતરાને ફરવા લઈ ગયો. કૂતરાને ફેરવીને માણસ પાછો આવ્યો ત્યારે સ્વામીજી જોયું કે તેનો ચહેરો ચમકી રહ્યો હતો. જ્યારે કૂતરો થાકી ગયો, સ્વામીજી પૂછ્યું કે આ કૂતરો એટલો બધો કેવી રીતે થાકી ગયો? તને આ બિલકુલ થાક નથી લાગ્યો? વ્યક્તિએ જવાબ આપ્યો કે હું સીધો સાધો મારા રસ્તે ચાલી રહ્યો હતો. જ્યારે કૂતરો આડો અવળો ગલીઓમાં બીજા કૂતરાઓ પાછળ દોડ્યા કરતો હતો અને તેમની સાથે લડીને પાછો મારી પાસે આવી જતો હતો. અમે બંને એક સરખો જ રસ્તો કાપ્યો, છતાં આ કૂતરો મારા કરતા ઘણું વધારે દોડ્યો એટલે થાકી ગયો છે. સ્વામીજી હસીને કહ્યું, તારા બધા સવાલોના જવાબ પણ આમાં છે. તારું લક્ષ્ય તારી આસપાસ જ છે, વધારે દૂર નથી, પરંતુ તું લક્ષ્ય તરફ આગળ વધવાની જગ્યાએ બીજા લોકોની પાછળ દોડ્યા કરે છે અને લક્ષ્યથી દૂર થતો જાય છે. પ્રસંગની શીખ, મોટા ભાગના લોકો બીજાને ભૂલ જુએ છે
અને બીજાની સફળતા પર બળે છે. પોતાના જ્ઞાનને વધારવાનો પ્રયત્ન નથી કરતા અને અભિમાનમાં બીજાને સમજી પણ નથી શકતા. આ જ વિચારસરણીના કારણે આપણે આપણા મહત્વનો સમય અને ક્ષમતા બંને ખોઈ બેસી છે અને જીવનને એક સંઘર્ષ બની રહી જાય છે. આ પ્રસંગની શીખ એ છે કે બીજા સાથે હરીફાઈ ન લગાવવી જોઈએ અને પોતાના લક્ષ્યને બીજાને જોઈએ નહીં, જાતે જ નક્કી કરવા જોઈએ. એકવાર અમેરિકાની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદ એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં તેણે કેટલાક છોકરાઓને લક્ષ્ય રાખતા જોયા, પરંતુ તેમાંથી કોઈ પણ લક્ષ્યને યોગ્ય રીતે ફટકારવામાં સક્ષમ ન આવી શકે. સ્થિતિમાં સ્વામી વિવેકાનંદે પોતે બંદૂકનો હવાલો સંભાળી લીધો અને એક પછી એક તમામ સાચા નિશાનો પર પ્રહાર કર્યો. જ્યારે લોકોએ તેને પૂછ્યું કે કેવી રીતે કરે છે, ત્યારે તેણે કહ્યું, તમે જે પણ કામ કરો છો તેના પર તમારી સંપૂર્ણ એકાગ્રતા લગાવો, ચોક્કસ સફળ થશે. એ જ રીતે એકવાર બનારસમાં જ્યારે તે એક મંદિરમાંથી પ્રસાદ લઈને બહાર આવી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર ઘણા વાંદરાઓ તેમને ઘેરી લીધા. તેઓ વાંદરાઓથી બચવા માટે ભાગવા લાગ્યા, પરંતુ વાંદરાઓ તેમના રસ્તામાં આવી તેમને ડરાવવા લાગ્યા. ત્યારે ત્યાં આવેલા એક વૃદ્ધ સાધુએ તેને કહ્યું કે ડરશો નહીં, તેનો સામનો કરો. વૃદ્ધ સાધુના આ શબ્દો સાંભળીને સ્વામી વિવેકાનંદ ફરી વળ્યા અને વાંદરો તરફ જવા લાગ્યા. આટલું થતાં બધા જ વાંદરો ભાગી ગયા અને ફરીથી નિર્ભય બની ગયા. સ્વામી વિવેકાનંદના આ ઘટનાનો ઉલ્લેખ કરતા એ વખત પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કોઈ પણ સમસ્યાથી ક્યારે ડરશો નહીં, તેમનો સામનો કરો અને લડો. એ જ રીતે એક વખત વિદેશ પ્રવાસ દરમિયાન એક મહિલાએ સ્વામી વિવેકાનંદને કહ્યું કે તેમની સાથે લગ્ન કરીને તમારા જેવી તેજસ્વી, નમ્ર અને તેજસ્વી પુત્ર મેળવવા માંગે છે. ત્યારે તેના પર વિવેકાનંદે કહ્યું કે સાચું છું, મને લગ્ન નહીં કરી શકતો નથી, પરંતુ જો તમે મને તમારો પુત્ર માનો તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થશે અને મારી પણ માતાના આશીર્વાદ પણ મળશે. તેનો જવાબ સાંભળતા તે સ્ત્રી તેના પગે પડી અને માફી માંગી. સ્વામીજીના એક વિશિષ્ટ મહિલા ભક્ત બેટી લેગટે 12 જાન્યુઆરી 1900ના પોતાના પત્રમાં લખ્યું હતું, ગઈકાલે કુલીન ઘરના અને સંસ્કૃત એક મહિલા અને તેમની 16 વર્ષની દીકરી સ્વામીજીને મળવા આવી. 3 વર્ષ પહેલા તેઓ લંડનમાં સ્વામીજીના વ્યાખ્યાનમાં સાંભળ્યા હતા. સ્વામીજીના ધર્મ સંદેશથી દીકરી એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે સ્વામીજીના સિદ્ધાંતો પોતાના જીવનમાં અપનાવ્યા અને પોતાની રહેણી કહેણી એ અનુસાર ઢાળવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો. તેણે પોતાની પ્રતિભા નૃત્ય કળાના અભ્યાસમાં લગાવવાનો અને નૃત્યના માધ્યમથી કળા અને ધર્મનું સૌંદર્ય અભિવ્યક્તિ કરવાનો નિર્ણય કર્યો. આ એક મૌલિક વિચાર છે. યુવતીએ સ્વામીજી સાથે પહેલા ક્યારેય વાર્તાલાપ કર્યો ન હતો, પરંતુ તેની આંતરિક ઈચ્છા હતી કે સ્વામીજી તેનું નૃત્ય જોવા પધારે. કાલે રાત્રે અમે બધા એક થિયેટરમાં તેનું નૃત્ય જોવા ગયા. તેનું લાવણ્ય અદ્ભુત હતું. એમનું શરીર જાણે બે કે હાડકા વગરનું અને સહેજે વાળી શકાય એવું ચપળું હતું. પ્રચાર એ જ જીવન. લોસ એન્જલસમાં પ્રથમ વ્યાખ્યાન આપવાની સાથે જ સ્વામીજી પોતાના કેલિફોર્નિયા યાત્રાના સાચા મહત્વનો અણસાર આવ્યો. સ્વામીજી જગદ્ગુરુ હતા અને કેલિફોર્નિયા આવવાનો એક હેતુ એમની સ્વાસ્થ્ય સુધારણા અવશ્ય હતો, પરંતુ ટૂંક સમયમાં જ સ્વાસ્થ્ય ભૂલાઈ ગયું અને વિશ્વના વેદાંત પ્રચાર ફરીથી એમનો મુખ્ય ઉદ્દેશ્ય બની ગયો. તે પોતે જ કહે છે, હું ઘણો જ વધારે શાંત છું. મને એમ લાગે છે કે શાંતિનો એકમાત્ર માર્ગ બીજાને ઉપદેશ આપવો એ છે. પ્રવૃત્તિ એ જ સલામતીની ચાવી છે. સ્વામીજીનો રસ્તો એની મેળે જ મોકળો થતો. એ માટે તેઓ પોતે કોઈ પ્રયત્ન ન કરી ઈશ્વર પર જ નિર્ભર રહેતા. એકવાર તેઓ કહ્યું હતું, ધર્મનો પ્રચાર ક્યારેય આયોજન દ્વારા થતો નથી. ભગિની નિવેદિતાએ એમને વિશે કહ્યું હતું, સ્વામીજી ધીરજ ધરે છે અને સમયના વહેણમાં વહે છે. એમની મહાનતા વિશેની મારી સમજ હમણાં જ ખુલી રહી છે. સ્વામીજીનો જીવન હેતુ સિદ્ધ કરવા જાણે છે. ઈશ્વરે જ મેળ ભગિનીઓને એમની પાસે મોકલ્યા. મેળ ભગિનીઓ વિશે આપણે પહેલા વાત કરી હતી. તેઓ સ્વામીજીનું વ્યાખ્યાન સાંભળ્યું હતું, પણ રૂબરૂ મળ્યા પહેલી વાર 13 ડિસેમ્બરના રોજ. મિસિસ હેન્સબ્રો આ મુલાકાતનું વર્ણન કરે છે. મારી બહેન હેલન અને હું સ્વામીજીને મળવા ગયા. તેમના વ્યાખ્યાનમાં એને ખૂબ રસ પડ્યો. એ જાણી તેઓ ખુશ થયા. એમણે પૂછ્યું કે તેઓ કેટલા દિવસ લોસ એન્જલ્સમાં રોકાવાનું ધારે છે. તે ઉત્તર આપ્યો કે હજુ સુધી એમણે કોઈ નિર્ણય કર્યો નથી અને જો એમના વ્યાખ્યાનનું આયોજન કરવા માંગતા હોય તો તે ખુશીથી શ્રોતાઓને સંબોધશે. સ્વામીજીએ પોતાની ઉપર જે છાપ પાડી હતી તેનું વર્ણન કરતા તેઓ આગળ કહે છે,
મુલાકાતના સમયે સ્વામીજી થોડા શરમાળ અને અંતર્મુખી પણ ચિંતાકર્ષક હતા. સ્વામીજીનું વર્ણન કરવા માટે મિસિસ હેન્સબ્રો અનેક સમયે ચિંતાકર્ષક શબ્દ વાપરે છે. સ્વામીજી શ્રોતાઓને સંબોધવા રાજી થયા, તેથી ભીડ ભગીનીઓએ આનંદપૂર્વક તૈયારીઓ આરંભી દીધી. આટલી સહજતાથી વ્યાખ્યાનનું આયોજન થતું જોઈ સ્વામીજી એ દિવસે આનંદથી નાના બાળકની જેમ નૃત્ય કર્યું હતું. મિસ મેકલાઉડ કહે છે, જાણે એક નવા યુગનો સૂર્યોદય થયો હોય એવા આનંદમાં સ્વામીજી રહે છે. ટૂંક સમયમાં જ વ્યવહારુ મનોવિજ્ઞાન વિષયક 3 વ્યાખ્યાનોનું આયોજન થયું. આ વ્યાખ્યાનોની નોંધ તો અવશ્ય લેવાઈ હતી, પણ આજે એ નોંધો આપણી પાસે નથી. 3 માંથી 2 વ્યાખ્યાનો લોસ એન્જલ્સ સ્થિત સત્ય સદનમાં અપાયા હતા. આ વ્યાખ્યાનોનું વર્ણન કરતા સદન સંચાલક કહે છે, સ્વામીજી મનોહર અને ચિંતાકર શૈલીમાં બોલ્યા હતા. એમણે સાંભળીને લાગ્યું કે વિષય વસ્તુ અને તેમની ખૂબ પ્રભાવી પકડ છે, જાણે કે તેમની પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર છે. અંગ્રેજી એમની માતૃભાષા ન હોવા છતાં પણ આ ભાષા ઉપર એટલું અદ્ભુત પ્રભુત્વ છે. વ્યાખ્યાનનું આયોજન કરવા હું એમને 2 વાર મળ્યો હતો. એક હવેલીમાં ઓજસ અને ગાંભીર્ય સ્વરૂપ સ્વામીજી સાથે મારી પ્રથમ મુલાકાત થઈ હતી. પ્રભાવશાળી વસ્ત્રોમાં સજ્જ સ્વામીજીને મળીને હું એમના વ્યક્તિત્વથી અભિભૂત થઈ ગયો હતો. પરંતુ બીજી મુલાકાત તદ્દન ભિન્ન સંજોગોમાં થઈ હતી. એક ધનવાનની હવેલીને બદલે શહેરના ગરીબ વિસ્તારમાં આવેલ એક સામાન્ય કુટીરમાં હું એમને મળ્યો હતો. સ્વામીજી જાણે એક બીજું જ રૂપ ધારણ કર્યું હતું. પ્રભાવશાળી વસ્ત્રોને બદલે તેઓ આરામદાયક સામાન્ય ગેરુ ઝબ્બામાં સજ્જ હતા. હું મળવા ગયો હતો ત્યારે આ મહાપુરુષ શું કરી રહ્યા હતા જાણો છો? તેઓ સામાન્ય માણસની જેમ જ ખારી સિંગ ખાઈ રહ્યા હતા. તેઓ હસીને કહ્યું કે ખારી સિંગ તેમનો અપચો કરાવીને જ રહેશે. આ 3 વ્યાખ્યાઓને શ્રોતાનો એટલો અદ્ભુત પ્રતિસાદ મળ્યો કે તરત જ સત્ય સદનમાં મન અને શક્તિઓ વિશે વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું. મનની શક્તિઓ. આ વ્યાખ્યાન માળા અંતર્ગત 6 વ્યાખ્યાનો પૈકી એક પ્રવચન મનની શક્તિઓના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે. અસાધારણ ઘટનાઓ વિશે આપણે સૌએ સાંભળેલું છે અને આપણામાં કેટલાઓ તો તેનો જાત અનુભવ પણ હશે. મેં જાતે અનુભવેલી કેટલીક ઘટનાઓ સંભળાવીને તમારી સમક્ષ આ વિષયની હું શરૂઆત કરીશ. એક માણસ વિશે મેં એક વખત એવું સાંભળ્યું કે જો કોઈ પોતાના મનમાં સવાલ ધારીને તેની પાસે જાય તો તે તરત જ તેનો જવાબ આપી શકે છે, અને એમ પણ કહેવામાં આવેલું છે કે ભવિષ્યમાં બનવાના બનાવોની આગાહી પણ તે કરી શકે છે. અને કુતૂહલ થયું એટલે થોડાક મિત્રોને લઈને હું તેને મળવા ગયો. અમારા દરેકના મનમાં તેને પૂછવાનો કંઈક ને કંઈ સવાલ હતો, અને જે ભૂલ ન થાય એટલે ખાતર અમે અમારા પ્રશ્નો લખીને ખિસ્સામાં રાખ્યા. એમાં અમારામાં એકને એણે જોયો કે તરત જ અમારા પ્રશ્નો બોલી ગયા અને તેમને જવાબ પણ આપ્યા. પછી તેને કાગળ ઉપર કંઈક લખ્યું કે કાગળ તેણે ગડી કરી અને તેની પાછળ સહી કરવાનું મને કહીને બોલ્યો, તેના તરફ તમે જોશો નહીં, પણ મારા ખિસ્સામાં મૂકી દો અને જ્યાં સુધી હું તેને પાછો માંગુ નહીં ત્યાં સુધી તમારી પાસે જ રાખજો. અમને સૌને તેણે આ પ્રમાણે જ કહ્યું. પછી અમારા ભવિષ્યમાં થવાના કેટલાક બનાવ વિશે તેણે અમને કહ્યું અને જણાવ્યું કે ચાલો તમને ગમતો કોઈ પણ એક શબ્દ અથવા વાક્ય ધારો. એ ભાષાથી તે તદ્દન અજ્ઞાત હતો. તેવી સંસ્કૃત ભાષામાં એક લાંબુ વાક્ય ધાર્યું. તેણે કહ્યું, હવે તમારા ખિસ્સામાંથી કાગળ બહાર કાઢો. કાઢીને મેં જોયું તો આખું સંસ્કૃત વાક્ય એક કાગળમાં લખાયેલું હતું. નીચેના ઉલ્લેખ સાથે તેણે વાક્ય 1 કલાક પહેલા લખેલું હતું. મેં જે લખ્યું છે તેના સમર્થનમાં આ માણસ વાક્ય ધારશે તે ખરું હતું. અમારા બીજા એક મિત્રને પણ તેણે કાગળ આપ્યો હતો. તેમાં મિત્રે સહી કરી હતી અને કાગળ પોતાના ખિસ્સામાં રાખ્યો હતો. તેને પણ એક વાક્ય ધારવાનું કહેવામાં આવ્યું હતું. મારા મિત્ર માણસ જરા પણ ના આવડે એવી અરબી ભાષામાંથી એક વાક્ય ધાર્યું હતું. એ ફકરો કુરાનમાંથી હતો. મારા મિત્રને તે જ વાક્ય કાગળ ઉપર લખાયેલું જોયું. અમારા પૈકી બીજાના એક ભાઈ ડાક્ટર હતા. તેમણે જર્મન ભાષામાં લખાયેલી તબીબી પુસ્તકમાંથી એક વાક્ય ધાર્યું હતું અને જે વાક્ય કાગળ ઉપર લખાયું હતું. આમ સ્વામી વિવેકાનંદ પોતાના જીવનમાં થી ઘણું બધું આપણને શીખવીને ગયા છે. ભારતમાં નારી તત્વનો આદર્શ છે. પહેલી માતા અને છેલ્લી પણ માતા. સ્ત્રી શબ્દ હિન્દુના માતાના માતૃત્વની ભાવના ખંડી કરે છે. ખુદ ઈશ્વરને માતા તરીકે સંબોધવામાં આવે છે. અમે જ્યારે નાના છોકરાઓ હતા ત્યારે દરરોજ અમારે સવારના પહોરમાં પ્યાલામાં પાણી લઈને માતા પાસે જવું પડતું. અમે પ્યાલો માતા પાસે ધરી અને માતા તેમાં પોતાના પગનો અંગૂઠો બોળે એટલે માનું એ ચરણામૃત પી જાય. આ સ્વામી વિવેકાનંદ કહેતા હતા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સ્વામી વિવેકાનંદનું જીવન સૂત્ર હતું.
તેના સિવાય પોતાની જાત એ નિર્બળ માનવી એ સૌથી મોટું પાપ છે. સત્ય 1000 રીતે કહી શકાય તેમ છતાં કંથન સત્ય જ રહેશે. અને લોકો કહે છે આના પર વિશ્વાસ કરો અને તેના પર વિશ્વાસ કરો. હું કહું છું સ્વયં પર વિશ્વાસ કરો. બધી જ શક્તિ તમારી અંદર જ છે, તમારી પાસે જ છે. સત્ય 1000 રીતે કહી શકાય તેમ છતાં કંથન જ સત્ય રહેશે. આવા સ્વામી વિવેકાનંદના ઘણા બધા સૂત્રો પણ વિખ્યાત છે. આપણે જેટલું વધારે બીજાનું ભલી કરીશું, આપણું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો તેમાં વાસ થશે. આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે. તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે. જે દિવસ અને જે કામ તમારી પાસે કોઈ સમસ્યા ના આવે, તમે વિશ્વાસ કરી શકો છો તમે ખોટા રસ્તા ઉપર ચાલી રહ્યા છો.